ખૂબ સમજવા જેવી વાતો કરી બાબુરામ મહારાજ. આ જે કંઈ પણ વાતો થઈ એ બધી અદ્વૈતની વાતો છે, અને જ્યાં સુધી એ સ્થિતિ ન બને ત્યાં સુધી આમાં એક પણ શબ્દ સમજાય નહીં. મજા બધાને આવી છે, પણ હવે પૂછીને હું કીધું યાદ કાંઈ છે, કારણ કે જ્યાં સુધી સ્થિતિ ન બને ત્યાં સુધી આ જ્ઞાન સમજાયું નથી. અને એ સ્થિતિ કેમ બને એના માટે સદગુરુ માર્ગ જ્યાં સુધી ન બતાવે ત્યાં સુધી આપણે એ સ્થિતિ બની શકતી નથી. કોઈ એવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષોત્રિય સદગુરુ મળે અને કોહમ હું કોણ છું એ જ્ઞાન જ્યારે ચરિતાર્થ કરે ત્યારે શિષ્ય પોતાના મૂળ સ્વરૂપમાં જાગે. અને પોતાના મૂળ સ્વરૂપમાં જાગેલો શિષ્ય એ શિષ્ય રહેતો નથી, એ ગુરુ હોય છે. અને સદગુરુની એ જ ખૂબી છે કે જ્યારે સદગુરુની સામે બોધ લેવા માટે બેઠો હોય ત્યારે એ શિષ્ય બનીને બેઠો હોય, અને બોધ લઈને જ્યારે બહાર નીકળે ત્યારે ગુરુ થઈને બહાર નીકળે છે. આ સદગુરુની કરામત છે, આ સદગુરુની કારીગરી છે. અને આવી જ કારીગરી પોતાના સદગુરુએ જેના ઉપર કરી છે એવા પરમ પૂજ્ય કેતનરામ મહારાજ અમદાવાદથી પધાર્યા છે. તો આપણે એમને વિનંતી કરીએ કે આપણને 15 મિનિટ પ્રવચનનો લાભ આપશે. દરેક સંતો મહાપુરુષોને આમ તો વાત કરેલી છે, પણ છતાંય એક નમ્ર વિનંતી છે કે આપણને આ સોસાયટીના નિયમ પ્રમાણે 11 વાગ્યા સુધી આ સાઉન્ડ વગાડવા માટેની પરમિશન છે. આપણે 11 વાગે પૂરું કરવાનું છે અને ઘણા સંતોને સાંભળવાના છે. દરેક સંતો પોતપોતાની સમય મર્યાદામાં પોતાની વાત રજૂ કરે એવી વિનંતી કરીએ છીએ. પૂજ્ય કેતન આજનો પાવન અને પવિત્ર પ્રસંગ સુરતની પવિત્ર ધરા, આજના અયોધ્યાના રામ કહી શકાય એવા પરમ પૂજ્ય શ્રી બાબુરામ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન સાથે જય ગુરુ મહારાજ. જેમના ભીતરના ભાવથી આપણે સૌ એકત્રિત થયા છીએ એવા સદગુરુ શ્રી જયસુખ મહારાજ અને સર્વ ભક્ત મંડળને આપણે તાળીના ગણરાટથી વધાવીશું. વેદ નથી જાણો એનો મરમ નથી જાણો. મહાપુરુષના ચરણે આપણે શું કામ આવવું પડે? કારણ કે આ કાયાની અંદર જે અભેદ પડ્યો છે, જેનો ભેદ છે, એ ભેદને આપણે કોઈએ જાણ્યો
નથી. આ 52 તત્વના બનેલા શરીરની અંદર આપણે કોણ છીએ એની આપણને ખબર નથી. તો આપણે આપણા સ્વરૂપને ઓળખવા માટે મહાપુરુષના ચરણે આવવું પડે છે. અને ત્યારે મહાપુરુષ શું કહે છે? ભેદ નથી જાણો એનો, મરમ નથી જાણો, આપણી કાયાનો કોઈએ ભેદ નથી જાણ્યો, આપણી કાયાનો કોઈએ ભેદ નથી જાણ્યો. ખૂબ સુંદર મહાપુરુષોના દર્શન કરીને આજે આનંદ થયો છે. એવા પરમ પૂજ્ય પંચુરામ મહારાજ અમદાવાદથી પધાર્યા છે. પરમ પૂજ્ય બાબુરામજી મહારાજ, પ્રેમરામજી મહારાજ, ગુરુરામજી મહારાજ, શ્રીરામજી મહારાજ, પરમ પૂજ્ય એવા અમારા ભાવિક ચતુરામજી મહારાજ, નામી અનામી સૌ સંત મહાપુરુષના ચરણોમાં કોટી કોટી વંદન સાથે જય ગુરુ મહારાજ. આગળ મહાપુરુષ શું કહે છે? પાણી કેરા પવન મહાપુરુષોની ભેટ જાણવા માટે, એ પરમ સત્યની વાત જાણવા માટે આજે પણ આપણે નિરાજ મહારાજનું પ્રગટ સ્વરૂપ આપણી સામે છે. અને ત્યારે મહાપુરુષોનો ભેટ જાણવા માટે સૌ પ્રથમ તો મહાપુરુષોનો સંગ આપણને થવો પડે. અને એ સંગ કયો કે પરમાત્મા સાથે નાતો હોય. મિત્ર બે પોપટ હતા અને બંનેને સંગ થયો. એકને પારધીનો સંગ થયો અને એકને સંતુ મહારાજનો સંગ થયો. રાજાનો ઘોડો નગરમાંથી નીકળી જંગલની અંદર પ્રવેશ કરે છે. રથવચ્ચે જંગલમાં જાય છે ત્યાં પારધીના પોપટની નજર રાજા ઉપર જાય છે. અને પારધીનો પોપટ કહે છે, પકડો પકડો, આવો શિકાર હવે ક્યારેય નહીં મળે. સમગ્ર રાજા છે, આ એક રાજાને પકડવાથી એનું આખું સમ્રાટ આપણા હાથમાં આવે એમ છે. માટે એને પકડી લો, પારધીઓને સાવધાન કરો. રાજાનો ઘોડો પણ ચકરો હોય છે. રાજાએ ઘોડાને દોડાવ્યો, એવો દોડાવ્યો, પણ આ તો એવી ભૂમિકા હતી અને એ ભૂમિકાને રાજાને એ ભૂમિકા છોડવી પડે એમ હતી. જો કદાચ એ ભૂમિકા છોડવી ન હોત તો રાજાને પણ ત્યાં ફાંફા પડે એવું હતું. માટે થોડા આગળ ગયા ત્યારે બીજો એક પોપટ આવ્યો અને એમને કીધું કે પધારો પધારો. કેમ? ત્યારે રાજા ચકિત થાય છે. સંતોને બોલાવે છે. આ તો સંતોનો પોપટ હતો કે પધારો, રાજન આપણા આંગણે આવ્યા છે, આવો મોકો હવે આપણને ફરી મળવાનો નથી. એમ સૂરજના આંગણે જ્યારે આવા મહાપુરુષો પધાર્યા છે ત્યારે પરમાત્માના ભાવ લઈ અને આ ભક્તો પધાર્યા છે. સૌ ભક્તોના ભાવને આપણે તાળીઓથી વધાવીશું અને ભક્તોના ભાવને લઈ અને ખરેખર આપણે સૌ આનંદમાં છીએ. અને ત્યારે એ પારધીનો પોપટ બરોબર ત્યાં નીકળે છે કે આ રાજાને પધારો પધારો. રાજાને આપણે સૌ મહાપુરુષો આવો અને આ રાજાને આપણે રોકો. આવો મોકો આપણને મળશે નહીં. રાજાની ખૂબ આપણે સેવા કરવી છે, રાજાની ખૂબ આપણે આગતા વાગતા કરવી છે, જેથી કરીને રાજા આપણું રક્ષણ કરે છે. અને ત્યારે રાજા ચકિત થઈ જાય છે. રાજાની આંખોમાંથી આંસુ નીકળે છે. કહે છે કે તમે પણ પોપટ છો અને પેલો પણ પોપટ હતો. પેલો મને મારવા માટે આહવાન કરતો હતો અને આપ મારું સ્વાગત માટે આહવાન કરો છો, તો આટલો ફેર કેમ?
અને ત્યારે એ પોપટ કહે છે કે એ પોપટ અને હું એક જ માના સંતાન છીએ, પણ એને પારધીનો સંગ થયો અને મને સંતોનો ધન થયો. એમ મને ને તમને બધાને સંતોનો સંગ થયો છે. તો આ બેડો આપણો પાર ઉતરવાનો ને ઉતરવાનો. આગળ શું કીધું મહાપુરુષે? વેદનાથી જાણો એનો મરમથી જાણો આપણી કાયાનો કોઈએ વેદનાથી જાણો. પાંચ તત્વ બનુરા પડું ત્રીજું પાંચ તત્વ બનુરા પડું ત્રીજું ઓહમ તારે લગાયા આપણે કાયાનો કોઈએ વેદનાથી જાણ્યો. આપણે કાયાનો કોઈએ વેદનાથી જાણ્યો. તારે જતન દિયા મુગટ બનાયો. તારે જતન દિયા મુગટ બનાયો. સંતારે સુરત માહી સંતારે સુરત માહી આપણી કાયાનો કોઈએ વેદનાથી જાણ્યો. આપણી કાયાનો કોઈએ વેદનાથી જાણ્યો. कहत कबीर साहेब सुन ले साधु. कहत कबीरा सुन ले साधु. काया के रखवाले काया के रखवाले मुकत बनायो. આપણી કાયાનો કોઈએ વેદનાથી જાણ્યો. વેદનાથી જાણ્યો મતલબથી જાણ્યો. આપણી કાયાનો કોઈએ વેદનાથી જાણ્યો. પણ મારા અને તમારા ભવ સંસારની અંદર કદાચ અનેક દુઃખો હશે, પણ અનેક દુઃખોની અંદર કદાચ જો મહાપુરુષો આપણને શરણો મળી જાય ને તો પરવારમાં આપણો બેડો પાર થઈ જાય એમ છે. એક ભાઈ ખૂબ દારિદ્ર હતા, ખૂબ દુઃખી હતા. જંગલના કિનારે, જંગલની અંદર યમુના નદીના કિનારે સંત મહાપુરુષોનો આશ્રમ. અને એક હરિભક્તને બરોબર નદીની અંદર ઝંપલાવવા જવું, નદીની અંદર મરવા જવું, અને બરોબર હાંફળા થઈને સંત મહાપુરુષની ઝૂંપડી આગળથી નીકળે છે. ત્યારે મહાપુરુષ કહે છે, કેમ બેટા ચિંતામાં છો? કારણ કે મહાપુરુષ હું મરવા માટે જઉં છું. કે કેમ બેટા તારે મરવા માટે? પરમાત્માએ આવો સુંદર મજાનો અવતાર આપ્યો છે, તું તને ઓળખતો નથી, બાકી તું મરવા જા નહીં. કારણ કે તું તારી જાતને નદીમાં નાખવા નથી જતો, પણ તું તો સ્વયં કૃષ્ણને નદીમાં નાખવા જા. કારણ કે તું સ્વયં કૃષ્ણ છે, પણ તને ઓળખતો નથી. શું તારે તકલીફ છે? મહાપુરુષને હરિભક્તે કીધું, બે દીકરી છે, એક દીકરીના લગ્ન છે, કરિયાવર જાજો માંગ્યો છે, કરિયાવર આપવા માટે પૂરતા પૈસા મારી જોડે નથી, માટે હું મરવા જઉં છું. મહાપુરુષ કહે છે કે બસ આટલી જ વાત છે? તારે ખાલી ધનની જ ભૂખ છે?
એ ધન તો કદાચ જો હું તને આપું તો તારું મળવાનું ટળી જાય, તો કે હા મહાપુરુષ ટળી જાય. તો કે બેટા સામે કચરાના ઢગલાની અંદર એક પારસમણી પડી છે અને એ લાય, હવે ઘડી તને એ પારસમણી આપું તો તારું દુઃખ દૂર થઈ જાય. બરોબર મહાપુરુષે પારસમણી કાઢીને આપવાની તૈયારી કરી. એ પેલા પેલો હરિભક્ત કડકડાટ હસવા માંડ્યો. જે મહાપુરુષને પહેરવા પૂરતા કપડા નથી અને એ મહાપુરુષ પાછા મને પારસમણી આપવાની વાત કરે છે. અને આ તો મહાપુરુષનો પારસમણી. કયો પારસમણી? કે શબ્દોનો અમૃત વચનોનો પારસમણી હતો. મહાપુરુષે પારસમણી કાઢી, બાજુમાં લોઢું પડ્યું હતું અને એને અડાડ્યું અને કંચન થઈ ગયું. અને પછી એ જવા માંડ્યો, આ તો સંતનો પારસમણી. અને એમ કે તારું કામ થઈ ગયું? કે હા મારું કામ થઈ ગયું. પણ એ અધવચ્ચે જઈને પાછો આવે છે કે જે મહાપુરુષને પહેરવા પૂરતા કપડા નથી અને એ પારસમણી પાછો કચરામાં રાખે છે, તો એ મહાપુરુષ પાસે કયો અમૂલક ધન હશે? તો મારે છે આ પારસમણીની જરૂર નથી, પણ એ મહાપુરુષ જોડે જે અમૂલક જે ગુરુ મહારાજના વચનનું ધન પડ્યું છે ને, મારે તો એ ધનની જરૂર છે. ગુરુ મહારાજ જોડે પાછો આવે છે કે મહાપુરુષ મારે પારસમણીની જરૂર નથી, પણ તમારી જોડે જે ઉપદેશ રૂપી ધન છે ને એ ધનની જરૂર છે. અને ઇતિહાસ કહે છે, એ મહાપુરુષ કહે છે કે બેટા તારે ઉપદેશ જાણવો છે? તો કે હા, તો એ પારસમણી તું નદીમાં ઘા કરી દે. અને એ હરિભક્તે પારસમણીનો નદીમાં ઘા કરી દીધો અને એ હરિભક્તને ત્યાં ગુરુ મહારાજ ઉપદેશ આપે છે અને પરમ વચનને પામે છે. બોલો સદગુરુ મહારાજ.